નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલમાં ફરીથી આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે દરેક વિદ્યાર્થી મિત્ર, દરેક વ્યુઅર્સ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જીએમસી લેબટેક પીવાયક્યુ 2021 નું પેપર સોલ્યુશન જોવાના છીએ. બરાબર છે. હવે બહુ દિવસો નથી રહ્યા જીપીએસએસબી ની એક્ઝામ માટેના. ઓકે, અને સાથે સાથે આવનારી એસએમસી ની એક્ઝામ માટે પણ આપણે પ્રિપેરેશન કરવાની છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થી મિત્ર બંને એક્ઝામની તૈયારી કરતા છે, તો દરેક વિદ્યાર્થી મિત્ર માટે આ જે પીવાયક્યુ સિરીઝ છે એ વરદાન રૂપ સાબિત થવાની છે. કેમ? કારણ કે પેપર સેટર જે છે એ જ માનસિકતાથી પેપર સેટ કરે છે, જેવી રીતના અત્યાર સુધી કરતા આવ્યા છે. બરાબર. તો આપણે પેપર સેટરના જે ક્વેશ્ચનની સ્ટ્રેટેજી છે એને ડીકોડ કરવાની છે. સાથે સાથે કયા ટોપિક ઉપર એ વધારે ક્વેશ્ચન પૂછે છે, જેથી એ ટોપિકને આપણે વધારે ભાર આપવાનો છે. બરાબર છે. આઈ હોપ કે તમારી તૈયારી પૂરી થઈ ગઈ હશે અત્યાર સુધીમાં. હવે તમે રિવિઝન કરતા હશો. બરાબર છે. તો રિવિઝનથી જ્યારે પણ તમે કંટાળો ત્યારે તમારે શું કરવાનું છે, આવી રીતના વિડીયોઝ, પીવાયક્યુઝના વિડીયોઝ જે હોય છે એ ખાસ નજર મારવાની રહેશે. બરાબર છે. તો નોલેજ સંકુલ દ્વારા જે પીવાયક્યુ સિરીઝ શરૂઆત થઈ છે એને તમારે શું કરવાનું છે, એને તમારે લાઈક કરવાની છે. તો આ આપણે લગભગ 6થું કે 7મું પીવાયક્યુઝ છે કે જેનો આપણે વિડીયો દ્વારા તમને સોલ્યુશન કરાવીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચનથી. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઇન વિચ ટાઈપ ઓફ માઇક્રોસ્કોપ મેગ્નિફિકેશન ઓબ્ટેન્ડ બાય બીમ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, ઇલેક્ટ્રોન બીમથી આપણને મેગ્નિફિકેશન મળે છે. ઓકે, તો કયા માઇક્રોસ્કોપમાં આપણને મળે એવું? ઓપ્શન છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એન્ડ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ. તો આનો સાચો જવાબ શું છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એના પહેલા હું તમને કાઉન્ટર ક્વેશ્ચન તરીકે એ પૂછું કે આ 4 માઇક્રોસ્કોપમાંથી રેગ્યુલર વપરાતું બેઝિક દરેક લેબમાં જે માઇક્રોસ્કોપ હોય તો એ કયું માઇક્રોસ્કોપ છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. બરાબર છે. એના રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય છે વારંવાર. ઓકે, ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓર્ગેનિઝમ કેન બી આઈડેન્ટિફાઈડ બાય ઇમ્પ્રેગ્નેશન સ્ટેનિંગ? ઓકે, વાયરસ, ફંગસ, સ્પાયરોકિટ્સ અને પેરાસાઇટ્સ. 4 ઓપ્શનમાંથી કયો સાચો જવાબ છે? ઓપ્શન શું પૂછેલું છે? સ્ટેનિંગ તો પૂછેલી છે, પણ ઇમ્પ્રેગ્નેશન સ્ટેનિંગ પૂછેલી છે. તો શેના માટે આપણે યુઝ કરીએ છીએ સ્પેસિફિકલી? આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, સ્પાયરોકિટ્સ જે હોય છે એના માટે સ્પેશિયલ આપણે સ્ટેનિંગ કરતા હોઈએ છીએ. ચલો નેક્સ્ટ થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઇઝ ધ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા? ઓપ્શન છે સ્ટ્રેપ્ટોકોકાઈ, ગોનોકોકાઈ, સિગેલા એન્ડ સાલ્મોનેલા. તો સાચો જવાબ શું છે? ગ્રામ પોઝિટિવ કયા બેક્ટેરિયા છે આમાંથી? ઇટ્સ અ ઓપ્શન એ, સ્ટ્રેપ્ટોકોકાઈ ઇઝ અ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, વિચ ઓર્ગેનિઝમ કેન બી આઈડેન્ટિફાઈડ બાય એસિડ ફાસ્ટ સ્ટેન? સી ડિફથેરી, મેનિંગોકોકાઈ, ન્યુમોકોકાઈ એન્ડ ઓપ્શન ડી છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ. એસિડ ફાસ્ટ ટેસ્ટ એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછેલા છે અત્યાર સુધીના. તો એનો સાચો જવાબ શું છે? ઇટ્સ ઓપ્શન ડી, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ. ઓકે, હવે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ પરથી આપણને એક્ઝામની અંદર 1 થી 2 ક્વેશ્ચન હોય છે. તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસની એક તો છે કે ગ્રેડિંગ તમારે યાદ રાખવાનું છે, એની સ્ટેનિંગ ટેકનિક યાદ રાખવાની છે. બરાબર છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. ઓકે, ચલો ક્વેશ્ચન 5 શું કહે છે? વિચ બેક્ટેરિયા આર અરેન્જ ઇન ચાઇનીઝ લેટર પેટર્ન? આપણે બોલીને થાકી ગયો છે કે આ ટાઈપના ક્વેશ્ચન તમને લાસ્ટ લગભગ 2-3 વિડીયો પહેલા મેં તમને પૂછેલું છે. બરાબર છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ પણ કોમેન્ટ કરેલો છે. બરાબર છે. તો એ જ ક્વેશ્ચન તમને અહીંયા જોવા મળેલો છે કે ચાઇનીઝ લેટર પેટર્ન કયા બેક્ટેરિયાની હોય છે? ઓપ્શન છે સ્ટ્રેપ્ટોકોકાઈ, સ્ટેફાઇલોકોકાઈ,
કોરિનોબેક્ટેરિયમ અને ડિપ્લોકોકાઈ. તો એનો સાચો જવાબ શું છે? ઇટ્સ અ ઓપ્શન સી, કોરિને બેક્ટેરિયા. ઓકે, ચલો આનો એક કાઉન્ટર ક્વેશ્ચન એ પૂછાય કે કોરિનોબેક્ટેરિયા જે છે એ ગ્રામ પોઝિટિવ છે કે ગ્રામ નેગેટિવ છે. બરાબર છે, બહુ મસ્ત અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. બરાબર છે, કેટલા વિદ્યાર્થીનો જવાબ સાચો પડે છે હું જોવા માંગુ છું. ઓકે, ચલો ક્વેશ્ચન 6 જોઈએ. વોટ ઇઝ નોટ ધ બેઝિક નીડ ફોર કલ્ચર મીડિયા? કલ્ચર મીડિયા માટે બેઝિક નીડ નથી. એનર્જી સોર્સ, કાર્બન સોર્સ, સોલ્ટ કે સિલિકોન? ઓકે, કલ્ચર મીડિયા રિલેટેડ ક્વેશ્ચન છે, તો આનો સાચો જવાબ શું છે? ઇટ્સ અ સિલિકોન. બીકોઝ કલ્ચર મીડિયા માટે એનર્જી સોર્સ પણ જરૂરી છે, કાર્બન સોર્સ પણ જરૂરી છે એન્ડ સોલ્ટ પણ જરૂરી એટલું જ છે. ઓકે, ચલ નેક્સ્ટ 7 નંબરનો ક્વેશ્ચન. વિચ આર ધ એનરિચ્ડ મીડિયા? બ્લડ અગાર, ચોકલેટ અગાર, લોફલર સીરમ સ્લોપ અને ઓપ્શન ડી એલજે મીડિયમ વિથ ઇન્ક્લુડિંગ ઓલ અબો. હવે આ ક્વેશ્ચન છે ને એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ એટલો ટ્રિક કરીને પૂછેલો છે ને કે દરેક વિદ્યાર્થી મિત્ર બ્લડ અગાર જોઈને પહેલા સીધો ટીક કરીને આગળ નીકળી જશે 8 નંબરના ક્વેશ્ચન પર. બરાબર છે, જેથી કરીને હું દરેક પીવાય ક્વિઝમાં, દરેક વિડીયોમાં દરેક વિદ્યાર્થી મિત્રને એટલું એમ્ફેસાઇઝ કરું છું કે આખો ક્વેશ્ચન પણ વાંચવાનો એક્ઝામમાં અને 4 ઓપ્શન પણ વાંચવાના. બરાબર છે, તો આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એલજે મીડિયમ વિથ ઇન્ક્લુડિંગ ઓલ અબો. બરાબર છે, એટલે આ બધા જ જે છે એ એનરિચ મીડિયા છે. બરાબર છે, તો એનરિચ મીડિયાના કાઉન્ટર ક્વેશ્ચન તરીકે જો બ્લડ અગાર સાથે સાથે બીજી 3 આપે, બરાબર છે, તો એ પણ યાદ રાખીશું. બરાબર છે, બ્લડ અગાર એનરિચ મીડિયા છે, ચોકલેટ અગાર બી છે અને લોફલર સીરમ સાથે સાથે એલજે મીડિયમ પણ એનરિચ મીડિયા છે. હવે એનરિચ મીડિયા શા માટે છે? શા માટે આ બધાને એનરિચ મીડિયા કહેવામાં આવે છે? કોઈ કહી શકશે મને કોમેન્ટ સેક્શનમાં? ઓકે, ચલો આઈ હોપ કે મેક્સિમમ વિદ્યાર્થી મિત્ર કોમેન્ટ સેક્શનમાં જવાબ આપશે. ઓકે, ભલે આપણે શોર્ટ ફોર્મમાં તમારે જણાવવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8. Which one is not the part of bacteriological incubator? ઓકે, પાર્ટ પૂછેલા છે, ઇન્ક્યુબેટરના પાર્ટ નથી. ડોર, સેલ્વ્સ, થર્મોસ્ટેટ એન્ડ પાઇપેટ. તો આની અંદર કયો જે છે એ પાર્ટ નથી 4 માંથી? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, લોજિકલ ક્વેશ્ચન છે. ઓકે, આર યુ વિથ મી ગાઈઝ? ઓકે, તો સાચો જવાબ છે ઓપ્શન ડી, પાઇપેટ. ઓકે, ચલો બાકી બધા છે, ડોર્સ આવે, ઇન્ક્યુબેટરમાં સેલ્વ્સ બી આવે અને થર્મોસ્ટેટ આવે. ચલો કોઈ મને કહેશે કે થર્મોસ્ટેટ શા માટે યુઝ કરીએ છીએ આપણે ઇન્ક્યુબેટરની અંદર? તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ઓકે, થર્મોસ્ટેટ શા માટે યુઝ કરીએ છીએ ઇન્ક્યુબેટરમાં? ચલો નેક્સ્ટ 9 નંબરનો ક્વેશ્ચન. વિચ ઇઝ નોટ ધી મેથડ ઓફ સ્ટરીલાઇઝેશન બાય ફિઝિકલ વે? ઓકે, ફિઝિકલ વેની સ્ટરીલાઇઝેશન મેથડ નથી. સનલાઇટ, ડ્રાઇંગ, રેડિયેશન અને વોશિંગ. તો આ 4 માંથી કઈ મેથડ ફિઝિકલ સ્ટરીલાઇઝેશન નથી? તો સાચો જવાબ શું છે? વોશિંગ ઇઝ નોટ ધ ફિઝિકલ સ્ટરીલાઇઝેશન મેથડ. ઓકે, ચલો ગુડ. 10th નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ટાઈપ ઓફ હાઇપરથાઇરોઇડિઝમ શોઝ રેઝડ અપટેક ઓફ 1131? ગોઇટ્રસ, યુથાઇરોઇડ, હાઇપોથેલેમિક અને સ્ક્રીમિડ્સ નોડ. તો આનો સાચો જવાબ શું છે? ઇટ્સ ઓપ્શન ડી, સ્ક્રીમિડ્સ નોડ્સ. ઓકે, આ આપણો એનાટોમી ફિઝિયોલોજી રિલેટેડ ક્વેશ્ચન છે, થોડો ટીકી અને થોડો ડીપ એમબીબીએસ ટાઈપનો ક્વેશ્ચન છે. તો આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 11 નંબરનો ક્વેશ્ચન છે. ગ્લુટામિક એસિડ ઇઝ ટ્રાન્સફોર્મ ટુ ગામા કાર્બોક્સી ગ્લુટામિક એસિડ બાય વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન ડી એન્ડ વિટામિન કે. તો સાચો જવાબ શું છે? ગ્લુટામિક એસિડ કેવી રીતના ટ્રાન્સફોર્મ થાય છે? ઇટ્સ અ ઓપ્શન ડી, વિટામિન કે. ચલો વિદ્યાર્થી મિત્રો, ગ્લુટામિક એસિડ જે છે એ કોના રિલેટેડ છે એ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. ઓકે, ગુડ. ચલો 12 નંબરનો ક્વેશ્ચન જોઈએ.
હાઉ મેની ટાઈપ ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આર પ્રેઝન્ટ ઇન બોડી? કેટલા પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય છે? 2, 3, 5, 4. ઓકે, તો સાચો જવાબ શું છે? સાચો જવાબ છે 5. 5 પ્રકારના આપણા શરીરની અંદર ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય છે. ગામડે. ઓકે, ઇઝી છે, બરાબર. અને આ દરેકે દરેક ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ ઉપર જે પણ આપણે થિયરીની અંદર આપણે વાંચેલું છે, બરાબર છે, એ વસ્તુ આપણને યાદ આવવું જોઈએ એક્ઝામમાં. ઓકે, એના રિલેટેડ એક બે ક્વેશ્ચન અવશ્ય આવવાના છે. ચલો 13 નંબરનો ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની ટાઈપ ઓફ કુંભ ટેસ્ટ આર ધેર? કેટલી ટાઈપની કુંભ ટેસ્ટ હોય છે? 1, 2, 3, 4. તો ઇઝી ક્વેશ્ચન છે આ તો, કે 2 પ્રકારની કુંભ ટેસ્ટ હોય છે. કઈ કઈ હોય છે એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ઓકે, ઇઝી છે, તમે કોમેન્ટ કરી શકશો. ચલો 14 નંબરનો ક્વેશ્ચન. માઇકોલોજી ડિફાઇન્સ સાયન્સ રિલેટેડ ટુ વિચ ઓર્ગેનિઝમ? માઇકોલોજી શાના રિલેટેડ છે? વાયરસ રિલેટેડ, બેક્ટેરિયા, ફંગસ કે પેરાસાઇટ? એકદમ ઇઝી છે. માઇકોલોજી રિલેટેડ આ ક્વેશ્ચન તો રેગ્યુલર ઘણીવાર પૂછાતો હોય છે. તો ઓપ્શન સી, માઇકોલોજી જે છે આપણે ફંગસની સ્ટડી કરતા હોઈએ છીએ. ચલો 15 નંબરનો ક્વેશ્ચન છે. ઇન વિચ ડિઝીઝ એલડી બોડીઝ આર સીન? એલડી બોડીઝ એટલે શું? એલડી બોડીઝ એટલે લેશમનિયા ડોનોવાની બોડીઝ, બરાબર છે. જો આ ખબર હોય તમને એલડી બોડીઝ, તો તમારે આ સાચો જવાબ તમે આપી શકશો, બરાબર છે. અહીંયા ઓપ્શનમાં છે મેલેરિયા, ફાઇલેરિયા, હુકવોર્મ એન્ડ લેશમાનિયાસિસ. તો આનો સાચો જવાબ શું છે? અહીંયા આપણને ઓપ્શનમાં આપેલું જ છે લેશમાનિયાસિસ. ઓકે, તો આપણો સાચો જવાબ છે લેશમાનિયાસિસ. એલડી બોડીઝ ઇટ્સ મીન્સ લેશમાનિયા ડોનોવાની બોડીઝ. ચલો 16 નંબરનો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણને 2 ઓપ્શન નથી આપ્યા, બટ આપણે આનો જવાબ જોઈએ. વિચ ટેસ્ટ ઇઝ ટુ બી યુઝડ ફોર હિમોગ્લોબિન એસ્ટિમેશન? કઈ મેથડથી આપણે હિમોગ્લોબિન એસ્ટિમેશન કરીએ? સાલિસ મેથડ કે બેનેડિક્સ મેથડ? બટ ઓબ્વિયસ, કઈ મેથડથી? સાલિસ મેથડથી આપણે HB એસ્ટિમેશન કરતા હોઈએ છીએ. તો બેનેડિક્ટ ટેસ્ટથી શું કરીએ આપણે? કોઈ કહી શકશે બેનેડિક્ટ ટેસ્ટથી આપણે શું પરફોર્મ કરીએ? શેનું ડિટેક્શન કરીએ છીએ? જે વિદ્યાર્થી મિત્રને આવડતું હોય એ કોમેન્ટ સેક્શનની અંદર જણાવે. ઓકે, ચલો 17 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ પાર્ટ ડુ નોટ બિલોંગ ટુ માઇક્રોસ્કોપ ફ્રોમ બિલો મેન્શન ઓપ્શન? માઇક્રોસ્કોપના પાર્ટ જે છે એ નીચેનામાંથી નથી એક વસ્તુ. અહીં આપણને આપેલો છે ઓપ્શન આઈપીસ, ઓબ્જેક્ટિવ્સ, કન્ડેન્સર અને નીડલ. બટ ઓબ્વિયસ છે, બાકી 3 છે, નીડલ નથી. ઓકે, નીડલ શાના માટે યુઝ થાય? બ્લડ કલેક્શન માટે. ઓકે, ચલો 18 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. વિચ ઇઝ નોટ અ ફિક્સેટિવ ઇન હિસ્ટોપેથોલોજી ફ્રોમ બિલો મેન્શન ઓપ્શન? ઓપ્શન એ ફોર્મેલિન, હેમેટોક્સિલિન, પિક્રિક એસિડ એન્ડ આલ્કોહોલ. સોરી, તો સાચો જવાબ શું છે? વિચ ઇઝ નોટ અ ફિક્સેટિવ. ફિક્સેટિવ નીચેનામાંથી નથી. આ પણ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ઇટ્સ અ હિમેટોક્સિલિન. ઓકે, હિમેટોક્સિલિન ફિક્સેટિવ તરીકે નથી યુઝ થતું. ફોર્મેલિન પણ થાય છે, પિક્રિક એસિડ પણ થાય છે, એઝ વેલ એઝ આલ્કોહોલ પણ ફિક્સેટિવ તરીકે યુઝ થાય છે. તો હિમેટોક્સિલિન શાના માટે યુઝ થાય છે વિદ્યાર્થી મિત્રો? એ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. પ્લસ સાથે સાથે આ હિમેટોક્સિલિન જે છે એ શું છે એ પણ તમારે જણાવવાનું છે. ઓકે, ચલો 19 નંબરનો ક્વેશ્ચન છે. બાય વિચ ઇન્સ્ટ્રુમેન્ટ WBC કાઉન્ટ કેન બી ડન? ટોટલ WBC કાઉન્ટ જે છે એ કયા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આપણે કાઉન્ટ કરી શકીએ છીએ? ન્યુબર્સ ચેમ્બર, હિમોગ્લોબિન પાઇપેટ, યુરિનોમીટર એઝ વેલ એઝ વેસ્ટર ગ્રીન ટ્યુબ. તો સાચો જવાબ શું છે? એકદમ ઇઝી ક્વેશ્ચન, ન્યુબર્સ ચેમ્બર. ઓકે, ચલો ન્યુબર્સ ચેમ્બરની એક ક્વેશ્ચન રેગ્યુલર પૂછાતો હોય છે, જે હું તમને પૂછું છું કે ન્યુબર્સ ચેમ્બર્સની વિડ્થ કેટલી હોય છે? ઓકે, એ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. આ રેગ્યુલર પૂછાતો ક્વેશ્ચન છે જે તમારે કહેવાનું છે. ચલો 20 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ આયર્સ સ્પેચ્યુલા? ટુ કલેક્ટ બ્લડ, ટુ કલેક્ટ યુરિન, ફોર ઇન્જેક્શન એન્ડ ટુ ઓબ્ટેન સર્વિકલ
મટીરિયલ. તો આયર્સ સ્પેક્યુલા જે છે શાના માટે યુઝ થાય છે? લાસ્ટ આપણે પીવાયક્યુઝ કર્યા એની અંદર પણ આ ટાઈપનો ક્વેશ્ચન સિમિલર ટુ પૂછાતો હતો, બરાબર? તો આજ આપણને શીખવાનું છે કે પીવાયક્યુઝમાંથી આપણે સિમિલર ક્વેશ્ચન જે છે એ કેવી રીતના આપણે તૈયાર કરવાના, સાથે સાથે કાઉન્ટર ક્વેશ્ચન આમાંથી કયા ક્વેશ્ચન ઉદ્ભવે છે એ તૈયાર કરવાના છે. ઓકે, તો આનો સાચો જવાબ શું છે? ટુ ઓબ્ટેન સર્વિકલ મટીરિયલ. ઓકે, તો આ જે છે એર સ્પેચ્યુલા, એના દ્વારા આપણે સર્વિકલ મટીરિયલ તો લઈએ છીએ, ત્યારબાદ આપણે કઈ ટેસ્ટ કરીએ છીએ પરફોર્મ? કોઈને યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો? સર્વિકલ મટીરિયલ સર્વિકલ કેન્સર માટે આપણે યુઝ લેતા હોઈએ છીએ, તો એના માટેની કઈ ટેસ્ટ આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ, જે તમારે કોમેન્ટ સેક્શનની અંદર મને જણાવવાનું છે. ચલો 21 નંબરનો ક્વેશ્ચન જોઈએ. હેઝ ટેસ્ટ ડન ફોર વિચ કેમિકલ ઇન યુરિન? ઓકે, બિલિરુબિન, સુગર, પ્રોટીન કે બાઇલ સોલ્ટ? ઓકે, આ ટાઈપનો ક્વેશ્ચન જે છે તે વારંવાર પૂછાતો હોય છે એક્ઝામમાં. તો આપણો સાચો જવાબ શું છે? ઓપ્શન ડી, બાઇલ સોલ્ટ. ઓકે, ચલો નેક્સ્ટ 22 નંબરનો ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી સીન ઇન યુરિન? યુરિનની અંદર જોવા મળતા હોય છે સ્પર્મેટોઝોઆ, પેરાસાઇટ્સ, ફંગસ એન્ડ ઓલ ઓફ ધી અબોવ. ઓકે, ઘણીવાર કેવું હોય છે કે નોર્મલ યુરિન પૂછાય ને તો આ એક પણ ના આવે, બરાબર છે? પણ અહીંયા તમારે જોવાનું છે, અહીંયા આપણને શું પૂછેલું છે? યુરિન પૂછેલું છે. તો સાચો જવાબ શું છે? ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ જે છે એ સાચો જવાબ છે. કારણ કે પેથોલોજીકલ કન્ડિશનની અંદર સ્પર્મેટોઝોઆ પણ દેખાય છે, પેરાસાઇટ્સ પણ દેખાશે અને ફંગસ પણ જોવા મળતું હોય છે. ઓકે, ચલો 23 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઇઝ નોટ ધ કમ્પોનન્ટ ઓફ સિમેન્ટ ડાયલ્યુટિંગ ફ્લુઇડ? નોટ પૂછેલું છે, બરાબર છે? સોડિયમ બાયકાર્બોનેટ, ફોર્મેલિન, ડિસ્ટિલ વોટર એન્ડ નોર્મલ સલાઇન. તો આમાં આપણો સાચો જવાબ શું છે? સિમેન્ટ ડાયલ્યુટિંગ ફ્લુઇડ છે, ડબ્લ્યુબીસી ડાયલ્યુટિંગ ફ્લુઇડ છે, આરબીસી ડાયલ્યુટિંગ ફ્લુઇડ છે. દરેકે દરેક ડાયલ્યુટિંગ ફ્લુઇડને તમારે શું કરવાનું છે? યાદ રાખવાના છે. એના અંદર એક પણ ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડવો જોઈએ, બરાબર છે? તો આનો આપણો સાચો જવાબ છે ઇટ્સ અ નોર્મલ સલાઇન. ઓકે, જે સિમેન્ટ ડાયલ્યુટિંગ ફ્લુઇડનો કમ્પોનન્ટ નથી. ચલો 24 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ નોર્મલ સ્પર્મ કાઉન્ટ ઇન સિમેન? કેટલા સ્પર્મ કાઉન્ટ જે છે એને આપણે નોર્મલ ગણી શકીએ છીએ? ગ્રેટર દેન 60 મિલિયન પર ml, ગ્રેટર દેન 50, ગ્રેટર દેન 40 કે ગ્રેટર દેન 20? તો નોર્મલ સિમેન્ટ કાઉન્ટ જે છે એ 60 મિલિયન પર ml થી વધારે હોય તો એને આપણે નોર્મલ કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, ચલો 25 નંબરનો ક્વેશ્ચન જોઈએ. હાઉ વિલ યુ કલેક્ટ CSF બાય? CSF કેવી રીતના ક્યાંથી કલેક્ટ કરશો? લંબર પંક્ચર, બોન મેરો બાયોપ્સી, લીવર બાયોપ્સી કે પ્લુરલ ઇન્ફ્યુઝન દ્વારા? તો આનો સાચો જવાબ છે, સાચો જવાબ જોઈએ એના પહેલા વિદ્યાર્થી મિત્રો, આવનારી એસએમસી લેબોરેટરી ટેકનિશિયનની સફળતા માટે તમારા માટે નોલેજ સંકુલ દ્વારા લાઈવ રેકોર્ડેડ કોર્સ, થિયરી બુક્સ, 10,000+ MCQs સાથે સાથે મોડેલ પેપર પણ ફક્ત ને ફક્ત 4500 રૂપિયાની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો વધારે ટાઈમ બગાડ્યા વગર તમારી જીપીએસએસબી ની તો હવે તૈયારી પૂરી થઈ ગઈ છે, પણ વધારે તૈયારી માટે એસએમસી ની અંદર પણ તમે સારું એવું પરફોર્મન્સ જોઈતું હોય તો તમે નોલેજ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આગળ પ્રોસેસ કરી શકો છો અને તમારી મહેનતને વધારે રંગ લાવી શકો છો. ઓકે, ચલો તો સાચો જવાબ જોઈએ આપણે. તો CSF જે છે એ લંબર પંક્ચર દ્વારા આપણે લઈ શકીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? વિચ ડિઝીઝ કેન બી ડાયગ્નોઝ બાય CSF એક્ઝામિનેશન? માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, સિરોસિસ, મેનિન્જાઇટિસ કે પેનક્રિયાટાઇટિસ? સાચો જવાબ શું છે? CSF દ્વારા શું થાય છે? CSF ની અંદર શું આપણને જોવા મળે? CSF ની અંદર આપણને મેનિન્જાઇટિસ જોવા મળે
છે. ચલો, કોઈ મને કહેશે કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન ક્યાં જોવા મળે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર છે. દરેક વિદ્યાર્થી મિત્રને આવડે એવો ક્વેશ્ચન છે, તો એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન કયા અંગને રિલેટેડ આપણને રોગ કહી શકાય છે. ઓકે, કન્ડિશન કહી શકાય છે. સમજો ને કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન કન્ડિશન કયા અંગ રિલેટેડ એ આપણને અસર કરે છે. 27 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઇઝ નોટ અ પાર્ટ ઓફ બ્લડ? WBC, હોલ બ્લડ છે, સીરમ છે, પ્લાઝમા છે એન્ડ ચાઇલસ છે. તો બ્લડનો પાર્ટ નથી એવું કહેવા માંગે છે. તો સાચો જવાબ શું છે? ઇટ્સ અ ચાઇલસ. ઓકે, ચાઇલસ કોનો પાર્ટ છે એ તમારે કોમેન્ટ કરવાનું. સર્ચ કરો અને સર્ચ કરીને કોમેન્ટ કરો. બાકી જો હોલ બ્લડ તો હોય જ છે બ્લડની અંદર, સીરમ પણ હોય છે અને પ્લાઝમા પણ હોય છે, બરાબર. ચાઇલસ નથી હોતું. તો ચાઇલસ શેમાં હોય છે એ સર્ચ કરો અને કોમેન્ટ કરો. ઓકે, ચલો 28 નંબરનો ક્વેશ્ચન છે. વિચ સબસ્ટન્સ આર યુઝડ એઝ એન એન્ટીકોગ્યુલન્ટ? EDTA, હિપેરિન, સોડિયમ સિટ્રેટ એન્ડ ઓલ ઓફ ધી અબોવ. તો એન્ટીકોગ્યુલન્ટ માટે સાચો જવાબ શું છે? ઓલ ઓફ ધી અબોવ. 3 જે છે એ એન્ટીકોગ્યુલન્ટ છે. હિપેરિન જે છે એ આપણું કયું છે? નેચરલ એન્ટીકોગ્યુલન્ટ છે, બરાબર. ચલો, EDTA તો આપણે ચલો કે ભાઈ પર્પલ કલરનો બલ્બ હોય છે અને એની અંદરથી આપણે સ્લાઇડ રન કરી શકીએ છીએ, આપણે CBC કરી શકીએ છીએ. સોડિયમ સિટ્રેટ કયા બલ્બની અંદર હોય છે, બરાબર છે. એઝ વેલ એઝ સોડિયમ સિટ્રેટની અંદરથી કઈ ટેસ્ટ આપણે કરી શકીએ છીએ એ તમારે મને કોમેન્ટ કરવાની છે. ચલો, 29 નંબરનો ક્વેશ્ચન. વિચ સેલ કેન નોટ બી સીન ઇન બ્લડ? પેરિફેરલ સ્ટેન, બરાબર છે. તો RBC, WBC, રેટિક્યુલોસાઇટ એન્ડ પ્લેટલેટ. તો જે છે આ નીચેના ચારમાંથી આપણને જોવા મળતું નથી પેરિફેરલ સ્ટેનની અંદર. કયું નથી જોવા મળતું? ઇટ્સ અ બટ ઓબ્વિયસ, પ્લેટલેટ્સ જે છે એ પેરિફેરલ સ્ટેનની અંદર જોવા મળતા નથી. ચલો, 30 નંબરનો. વિચ માર્કર ઇઝ યુઝડ એઝ એન એક્યુટ ફેઝ રિએક્ટન્ટ ઇન પેશન્ટ્સ ઓફ કોરોના? એ વખતે કોરોના હતો એટલે કોરોના રિલેટેડ ક્વેશ્ચન આપણને જોવા મળે છે. ચલો, ઓપ્શન છે સીરમ બિલિરુબિન, બ્લડ સુગર, ESR એન્ડ C રિએક્ટિવ પ્રોટીન. એ વખતે બહુ જ ટેસ્ટ કરી છે આપણે, બરાબર છે. કઈ ટેસ્ટ કરેલી હતી? C રિએક્ટિવ પ્રોટીન. એના પહેલા, કોરોના પહેલા C રિએક્ટિવનો કોઈ ભાવ પણ નહોતું પૂછતું, પણ કોરોના આવ્યો ત્યાર પછી C રિએક્ટિવ પ્રોટીન હવે રેગ્યુલરલી થવા માંડી છે, બરાબર છે. ચલો, 31 નંબરનો ક્વેશ્ચન છે. વિચ પાઇપેટ ઇઝ યુઝ ટુ મેઝર ESR? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. વેસ્ટર્ન ગ્રીન પાઇપેટ, WBC પાઇપેટ, RBC પાઇપેટ એન્ડ હિમોગ્લોબિન પાઇપેટ. તો સાચો જવાબ શું છે? ઇટ્સ અ વેસ્ટર્ન ગ્રીન પાઇપેટ. ઓકે, તો વેસ્ટર્ન ગ્રીન પાઇપેટમાં થોડું ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે એની જે લેન્થ હોય છે એ કેટલી હોય છે, બરાબર છે. તો તમે આના ઉપર સર્ચ કરજો વિદ્યાર્થી મિત્રો. વેસ્ટર્ન ગ્રીનની જે હોલ લેન્થ જે છે ને એ અલગ છે અને એનો જે માર્કિંગની જે લેન્થ છે ને એ અલગ છે. તો એ બંને વચ્ચે કન્ફ્યુઝન ના થાય એના માટે તમારે સર્ચ કરીને કોમેન્ટ કરવાની છે કે હોલ લેન્થ કેટલી છે અને એની માર્કિંગની જે લેન્થ છે એ કેટલી છે, બરાબર છે. તો એ તમને એક્ઝામમાં કોઈ કન્ફ્યુઝન નહીં થાય ત્યારે, બરાબર. ચલો, નેક્સ્ટ 32 નંબરનો ક્વેશ્ચન છે. વોટ આર ધ મેથડ્સ ટુ ગેટ બ્લીડિંગ ટાઈમ? ઓલ ઓફ ધી અબોવ, ફિંગર ટીપ, ડ્યુક એન્ડ આઈવિસ મેથડ, બરાબર છે. તો બ્લીડિંગ ટાઈમ, BTCT, બરાબર છે. આપણે રેગ્યુલર જ્યારે ઓપરેશન થિયેટરની પહેલા આપણે પ્રી ઓપરેટિવ ટેસ્ટ હોય છે એની અંદર BTCT કરાવતા હોઈએ છીએ. તો એ BTCTની અંદર જે બ્લીડિંગ ટાઈમ હોય છે એના માટે અલગ અલગ મેથડ હોય છે. તો એના માટેની આપણને નીચે ઓપ્શન આપેલા છે. તો સાચો જવાબ શું છે? બ્લીડિંગ ટાઈમ માટે ફિંગર ટીપ મેથડ પણ યુઝ થાય છે જે રેગ્યુલર લેબની અંદર કરતા હોય છે. ડ્યુક્સ મેથડ પણ હોય છે યુઝમાં અને IV મેથડ પણ હોય છે. પણ રેગ્યુલર જે આપણે કઈ કરીએ છીએ? ફિંગર ટીપ મેથડ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો, નેક્સ્ટ. વિચ ઇઝ નોટ ધ બ્લડ ગ્રુપ સિસ્ટમ? બરાબર છે. તો અહીં આપણને ઓપ્શન આપેલો છે ABO, RH, KYM એન્ડ ડફી. તો સાચો જવાબ શું છે? ઓપ્શન C, KYM ટાઈપની કોઈ પણ બ્લડ ગ્રુપ સિસ્ટમ અવેલેબલ નથી. જ્યારે ABO અને RH
એ બંને બ્લડ ગ્રુપ આપણે કોના દ્વારા ડિસ્કવર કરવામાં આવેલી એ તમારે કોમેન્ટ કરવાનું છે, બરાબર છે. ઓકે, અને કેટલી બ્લડ ગ્રુપ સિસ્ટમ છે એ ભલે તમે કોમેન્ટ ના કરો, પણ તમારે એકવાર જોઈ જવાની છે કે કઈ કઈ બ્લડ ગ્રુપ સિસ્ટમ તમને થિયરી અને અંદર આપેલી છે. ઓકે, ચલો 34 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ નોર્મલ વેટ ઓફ હેલ્ધી કિડની? ઓકે, 135 થી 150, 110 થી 120, 160 થી 170 અને 100 થી 110. તો એનાટોમી ફિઝિયોલોજી રિલેટેડ છે કે ભાઈ હાર્ટનું વેટ કેટલું છે, હાર્ટની સાઇઝ કેટલી છે, બરાબર છે, કિડનીની સાઇઝ કેટલી છે, કિડનીનું વજન કેટલું છે, લીવરનું વજન કેટલું હોય છે નોર્મલ. તો એ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડવા જોઈએ. તો આનો સાચો જવાબ શું છે? ઇટ્સ 135 to 150 ગ્રામ્સ. ઓકે, હેલ્ધી કિડનીનું વજન. ઓકે, ચલો 35 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CMSO? ચીફ મેડિકલ સ્ટોર ઓફિસ, સેન્ટ્રલ મેડિકલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન, સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ઓર્ગેનાઇઝેશન, ચીફ મેડિકલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન. તો આનો સાચો જવાબ શું છે? આ ટાઈપનો ક્વેશ્ચન એકાદ બે મૂકી દેતા હોય છે, બરાબર છે. તો આનો સાચો જવાબ છે સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ઓર્ગેનાઇઝેશન. ઓકે, અથવા તો આપણે CMS કહેતા હોઈએ છીએ, સેન્ટ્રલ મેડિકલ સ્ટોર. ઓકે, ચલો નેક્સ્ટ 36 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ નોર્મલ વેલ્યુ ઓફ ફાસ્ટિંગ બ્લડ સુગર? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. 45 to 55, 50 to 70, 70 to 110 એન્ડ 100 to 120 mg per dl. તો નોર્મલ ફાસ્ટિંગ બ્લડ સુગર શું હોય છે? ઇટ્સ 70 to 110 mg per dl, બરાબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણને પૂછાય કે પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ સુગર કેટલા ટાઈમ પછી લેવામાં આવે છે? એ ટાઈપનું પણ ક્વેશ્ચન એક બે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. અને PPBS ની નોર્મલ રેન્જ શું છે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ 37 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ઇન વિચ ડિઝીઝ લેવલ ઓફ સીરમ બિલિરુબિન ઇન્ક્રીઝ? બરાબર છે, બિલિરુબિન વધે ક્યારે? હાર્ટ એટેકમાં વધે? નો. જોન્ડિસમાં, ડાયાબિટીસમાં કે હાઇપરટેન્શનમાં? બટ ઓબ્વિયસ શેમાં વધે? જોન્ડિસની અંદર વધે છે. ઓકે, ચલો જોન્ડિસની અંદર બીજી કઈ કઈ જે છે બાયોકેમિસ્ટ્રી જે આપણને એલિવેટેડ ઇટ મીન્સ કે ઇન્ક્રીઝ જોવા મળે છે? 2 થી 3 ટેસ્ટ જે હોય એના તમારે મને નામ કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાના છે, બરાબર. જોન્ડિસની અંદર જે ઇન્ક્રીઝ થતું હોય છે, બરાબર. LFT આપણે કરતા હોય તો LFT ની અંદર કયા કયા પેરામીટર આવે છે? તો એ ઘણા બધા પેરામીટર મોસ્ટલી LFT ની અંદર જોન્ડિસની અંદર તમને ઇન્ક્રીઝ જોવા મળતા હોય છે. તો એ તમારે મને 2 થી 3 પેરામીટર કોમેન્ટ કરવાના છે. ચલો ગુડ. 38 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઇક્વિપમેન્ટ ઇઝ યુઝડ ટુ સેપરેટ સીરમ ફ્રોમ બ્લડ? માઇક્રોસ્કોપ, ઓવન, સેન્ટ્રીફ્યુજ એન્ડ ગ્લાસ સ્લાઇડ. તો સીરમ સેપરેટ શેનાથી કરીએ આપણે? બટ ઓબ્વિયસ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. સેન્ટ્રીફ્યુજથી આપણે સીરમ સેપરેટ કરીએ છીએ, બરાબર છે. ઓકે, સેન્ટ્રીફ્યુજને આપણે જ્યારે સ્પીડ પર ફેરવીએ છીએ તો એનો જે સ્પેસિફિક એકમ યુઝ હોય છે, યુનિટ, કયા યુનિટ પર આપણે ઓળખીએ છીએ, બરાબર છે. 1000, 300, 2000. તો એની પાછળ જે યુનિટ લાગે છે તો એ કયા યુનિટ થી ઓળખાય છે એ તમારે શું કરવાનું છે? કોમેન્ટની અંદર જણાવવાનું છે. લાસ્ટ હમણાં જ એક એક્ઝામમાં પૂછાઈ ગયું છે. ઓકે, ચલો 39 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ નોટ બી યુઝડ એટ લેબોરેટરી? ઓપ્શન છે આયરન, ઓવેન, વોટર બાથ એન્ડ ઇન્ક્યુબેટર. બટ ઓબ્વિયસ આયરન જે છે આપણે ઘરમાં યુઝ કરીએ છીએ, લેબની અંદર યુઝ કરતા નથી. જ્યારે ઓવેન છે, વોટર બાથ છે, ઇન્ક્યુબેટર જે છે એ આપણે લેબની અંદર યુઝ કરીએ છીએ, બરાબર છે. ચલો કાઉન્ટર ક્વેશ્ચનમાં ઇન્ક્યુબેટર જે છે એ કયા લો પ્રિન્સિપાલ ઉપર કામ કરે છે? ઓકે, ઇન્ક્યુબેટર કયા પ્રિન્સિપાલ ઉપર કામ કરે છે એ તમારે મને કોમેન્ટ કરવાની રહેશે. ઓકે, ચલો 40 નંબરનો ક્વેશ્ચન છે. વિચ ઇઝ નોટ અ નોન પ્રોટીન નાઇટ્રોજિનસ કમ્પાઉન્ડ? ઓકે, યુરિયા, સુગર, ક્રિએટિન કે યુરિક એસિડ? નાઇટ્રોજિનસ કમ્પાઉન્ડ નથી, આ પણ એકદમ સિમ્પલ છે. બટ ઓબ્વિયસ સુગર જે છે એ નાઇટ્રોજિનસ કમ્પાઉન્ડ નથી, જ્યારે યુરિયા, ક્રિએટિન, યુરિક એસિડ નાઇટ્રોજિનસ કમ્પાઉન્ડ છે. ચલો 41 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ટેસ્ટ
need to be performed from blood to diagnose diabetes? એકદમ સિમ્પલ. બેનેડિક્સ, પ્રોથ્રાસ, ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કે બેન્ઝિડીન ટેસ્ટ? ઓકે, બ્લડમાંથી કરી શકીએ એવો ટેસ્ટ પૂછેલો છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો સાચો જવાબ શું છે? ઓપ્શન સી, ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. બરાબર છે. તો આ જ્યારે વાંચતા હો ને ક્વેશ્ચન, ત્યારે પૂરેપૂરો વાંચવાનો. બરાબર છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે ટેસ્ટ જોઈને ઉપર પૂછે છે કે ડાયાબિટીસ છે, તો કંઈ પણ ટેસ્ટ ટીક કરીને આવી જશે. પણ અહીંયા પૂછેલું છે બ્લડ માટે, યુરિન માટે નથી પૂછ્યું. એ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો, 42 નંબરનો ક્વેશ્ચન. વિચ ટેકનિક ટુ બી યુઝ ટુ મેઝર બ્લડ ગ્લુકોઝ લેવલ? પોલિન્બુ મેથડ, નેલ્સન સામોગીઝ મેથડ, ઓ ટોલ્યુડિન મેથડ અથવા ઓલ ઓફ ધી અબોવ? બહુ મસ્ત ક્વેશ્ચન છે. બ્લડ ગ્લુકોઝ લેવલ માટે આપણે દરેક મેથડ યુઝ કરીએ છીએ. રેગ્યુલર તો આપણે નથી કરતા, પણ લેબની અંદર આ બધી મેથડથી આપણે ગ્લુકોઝ લેવલ મેજર કરતા હોઈએ છીએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર બોલું છું. ફોલિંગનું મેથડ, નેલ્સન સેમોગી મેથડ, ઓ ટોલ્યુડિન મેથડ, આ દરેક મેથડથી આપણે બ્લડ ગ્લુકોઝ લેવલ ચેક કરીએ છીએ. ચલો, 43 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઇઝ ધ લીવર ફંક્શન ટેસ્ટ? યુરિયા, બિલિરુબિન, ગ્લુકોઝ અથવા તો કોલેસ્ટ્રોલ? તો કઈ છે? મેં હમણાં જ તમને પૂછ્યું કોમેન્ટ સેક્શનની અંદર જણાવવા માટે. બરાબર છે. એ આટલા માટે જ પૂછેલું કે તમને 4-5 જે ટેસ્ટ જે છે યાદ રહે, અને આ ટાઈપના ક્વેશ્ચનમાં તમને 100% 1 માર્ક પાક્કો થઈ જાય. બરાબર. ચલો, તો આનો સાચો જવાબ શું છે? સીરમ બિલિરુબિન, જે લીવર ફંક્શનમાં એલિવેટેડ થાય છે, અને એ લીવર ફંક્શન ટેસ્ટ છે. ચલો, 45 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઇઝ નોટ ધ કમ્પોનન્ટ ઓફ કોલેસ્ટ્રોલ ફેમિલી? કોલેસ્ટ્રોલ જે આપણે કહીએ ને કે લિપિડ પ્રોફાઇલની અંદર આપણે કઈ ટેસ્ટ કરીએ છીએ? એલડીએલ, એચડીએલ, માયોગ્લોબિન અથવા તો ટ્રાયગ્લિસરાઇડ? તો કોલેસ્ટ્રોલ ફેમિલીમાં કઈ વસ્તુ નથી? તો એનો સાચો જવાબ શું છે? ઇટ્સ અ માયોગ્લોબિન. જ્યારે એલડીએલ, એચડીએલ, ટ્રાયગ્લિસરાઇડ જે છે તે આપણા કોલેસ્ટ્રોલ ફેમિલી અથવા તો લિપિડ પ્રોફાઇલની અંદર આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ. ચલો, હવે તમારે મને જણાવવાનું છે કે ગુડ કોલેસ્ટ્રોલ કોને કહેવાય? બરાબર છે, સિમ્પલ છે, બટ કન્ફ્યુઝિંગ અમુકવાર થઈ જાય છે. અને બેડ કોલેસ્ટ્રોલ કોણ છે? બરાબર છે, એ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. જ્યારે બીજી એક વસ્તુ તમને એ પૂછું કે માયોગ્લોબિન જે છે, માયોગ્લોબિન શાના માટે આપણે યુઝ કરીએ છીએ? ઓકે, તો એ તમારે પણ કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું રહેશે. ચલો, 45 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ GFR? GFR નું ફૂલ ફોર્મ પૂછેલું છે. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, ગ્લોબ્યુલિન ફોર્મેશન રેટ, ગ્લુકોઝ ફિલ્ટ્રેશન રેટ અને ગ્લાયકોઝન ફોર્મેશન રેટ. તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? GFR. GFR નું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર, કે GFR માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે? તો આપણનો સાચો જવાબ છે ઓપ્શન એ, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. અને એના પાછળનું જે સૂત્ર છે GFR નું, એ તમારે કોમેન્ટ કરવાની રહેશે, અથવા તો કોમેન્ટ ના કરો તો એકવાર સર્ચ કરી જજો. ઓકે, ચલો, 46 નંબરનો ક્વેશ્ચન છે. વિચ મશીન ઇઝ યુઝ ટુ મેઝર ઇલેક્ટ્રોલાઇટ્સ? ઇલેક્ટ્રોલાઇટ્સ કયા મશીનથી મેઝર કરીએ? ઇલેક્ટ્રોફોરેસિસ મશીન, કોલોરીમીટર, એબીજી મશીન કે માઇક્રોટોમ મશીન? તો કયા મશીનથી આપણે કરશું મેજર ઇલેક્ટ્રોલાઇટ્સ? બટ ઓબ્વિયસ એબીજી મશીન. ઓકે, એબીજી મશીનનું ફૂલ ફોર્મ શું છે? ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? કોઈને એવું થાય કે એબીજી મશીનનું ફૂલ ફોર્મ તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવું કંઈ લાગે? જો એવું લાગતું હોય તો તમારે સર્ચ કરવાનું છે, કોમેન્ટ કરવાની રહેશે. ઓકે, ચલો, માઇક્રોટોમ મશીન જે છે એનું જે કહેવાય ને કે માઇક્રોટોમ મશીનમાં આપણે ઓટોમેટેડ મશીન, માઇક્રોટોમમાં ઓટોમેટેડ મશીન જે છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? એક્ઝામમાં પૂછાય છે. બરાબર છે, તો એ વસ્તુ સર્ચ કરીને તમારે કોમેન્ટ કરવાની છે કે ઓટોમેશન ઇન માઇક્રોટોમ એનું નામ શું છે. ઓકે, એ તમારે જણાવવાનું છે. ચલો, 47 નંબરનો ક્વેશ્ચન છે.
CPK-MB ઇઝ અ માર્કર ઓફ વિચ ડિઝીઝ? તમે લેબની અંદર જ્યારે CPK-MB પરફોર્મ કરતા હો છો તો કયા ડિઝીઝ માટે પરફોર્મ કરતા હો છો? જ્યારે પણ તમે પરફોર્મ કરો તો તમારે યાદ રાખવાનું કે વાય વર્ડ આવો જોઈએ કે તમે આ શા માટે પરફોર્મ કરો છો. જો તમને વાય ક્વેશ્ચન ઉદ્ભવે તો એ ટાઈપના એક પણ ક્વેશ્ચન તમને નેગેટિવ માર્કિંગમાં જાય નહીં. બરાબર છે? દરેક ક્વેશ્ચન તમને સાચા પડે. ઓકે, તો જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનું પ્રેક્ટિકલ કરતા હો યા વાંચતા હો ત્યારે તમારે એ વસ્તુને ક્વેશ્ચન પૂછવાનું કે આ કયા માટે, શા માટે યુઝ કરીએ છીએ, શા માટે આપણે વાંચીએ છીએ. બરાબર છે? તો એ તમને ફાયદાકારક રહેશે. તો એ આપણા ઓપ્શન છે બ્રેન ટ્યુમર, બ્રેન હેમરેજ, હિપેટાઇટિસ, એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. તો બટ ઓબ્વિયસ આપણો સાચો જવાબ શું છે? ઇટ્સ અ એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, જે આપણા હાર્ટ રિલેટેડ ડિઝીઝ જે થતા હોય છે એની અંદર આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ. બરાબર? તો આજે આપણે GMC 2021ના 47 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે ચર્ચા કરી, એનું સોલ્યુશન કર્યું, એનું તમને કહેવાય ને કે કાઉન્ટર ક્વેશ્ચન પૂછ્યા. એ દરેકે દરેક કાઉન્ટર ક્વેશ્ચન જો તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવશો તો એ દરેકે દરેક કોમેન્ટ હું વાંચીશ, એઝ વેલ એઝ કંઈ પણ પ્લસ માઇનસ હશે, મીન્સ સુધારા જેવું હશે તો હું તમને સામેથી કોમેન્ટ કરીશ. બરાબર છે? તો આઈ હોપ કે તમને આ જે વિડીયોઝ છે એ પસંદ આવેલો હશે. તો તમારે વિડીયોને લાઇક શેર કરવાનો છે. હજુ ફર્સ્ટ ટાઈમ આવેલા છો તો શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાની છે ચેનલને. બરાબર છે? થેન્ક યુ વેરી મચ. ઓલ ધી બેસ્ટ એક્ઝામ માટે. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ PYQs એન્ડ SMCની ફરીથી કહેવાય ને પૂરજોશમાં તૈયારી કરવા માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.